નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ। બિલ્લીમોરામાં આતંક મચાવનાર તીસરી ગલી ગેંગ સામે નવસારી પોલીસ દ્વારા ગુસ્સી ટોકની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તીસરી ગલી ગેંગ સામે જે પોલીસે કાર્યવાહી કરી છે, જેને લઈને લોકોમાં જે ગુનેગાર હતા, અસામાજિક તત્વો છે, તેમની સામે અત્યારે હાલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। નવસારીમાં અત્યારે હાલમાં આ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। ગુજરાત સરકારની ગુનેગારો વિરુદ્ધની ઝીરો ટોલરન્સની નીતિ અન્વયે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુપ્ત રાહે અત્યંત ઝીણવટભરી રીતે તીસરી ગલી ગેંગ વિરુદ્ધ ગુનાહિત માહિતી અને હાલની પ્રવૃત્તિની વિગતો એકત્રિત કરી તીસરી ગલી ગેંગના 7 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત આતંકવાદી અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 એટલે કે ગુસ્સી ટોક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શું છે આ સમગ્ર મામલે સાંભળીએ નવસારીના ડીએસપીની શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। માનનીય ગૃહ રાજ્યમંત્રી સાહેબની આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવાના સૂચના હેઠળ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સહાય સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી। આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સી ટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યું છે। આ ગેંગના 7 આરોપીઓ ખિલાફ ટોટલ 42 જેટલા એફઆઈઆર અત્યારે રજીસ્ટર્ડ છે, જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે। આ એફઆઈઆર નવસારીના 4 પોલીસ સ્ટેશન્સ ગણદેવી, ચીખલી, બિલીમોરા અને ખેરગામની અંદર રજીસ્ટર્ડ છે। એ સિવાય અમદાવાદનું એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો। તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે, અમીન અનવર અબ્દુલ શેખ, એના ઉપર 13 એફઆઈઆર જેટલી છે। રોનક ઉર્ફે બાબડો, એના ઉપર 8 એફઆઈઆર છે। મનોજ ઉર્ફે પદો, એના અગેન્સ્ટ 10 એફઆઈઆર રજીસ્ટર્ડ છે। મોહમ્મદ સાબિર મોહમ્મદ અંસારી, એના ઉપર 17 એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા, એના અગેન્સ્ટમાં 15 એફઆઈઆર છે। માજ ઉર્ફે દીન શેખ, એના અગેન્સ્ટમાં 7 એફઆઈઆર છે અને કેવિન પટેલ, એના અગેન્સ્ટમાં 10 એફઆઈઆર છે। આ 7 આરોપી પૈકી 6 આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે, જેમને નવસારી, રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ આમલનેરમાંથી ધરપકડ થઈ છે। એક આરોપી અત્યારે વોન્ટેડ છે, તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે। આ તમામ આરોપીઓ ખિલાફ ખૂનની કોશિશ, ખંડણી, એક્સટોર્શન, બોડી ઓફેન્સીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ રજીસ્ટર્ડ હતા અને આ ગેંગ જો છે તે તીસરી ગલી ગેંગના નામથી ઓળખાતી હતી અને મોટાભાગે બિલીમોરા, ચીખલી અને ગંદેવી વિસ્તારની અંદર આ ગેંગનું પ્રભુત્વ હતો અને આજે આ કાર્યવાહી પછી ઘણા બધા આ લોકો આ ગેંગના વિક્ટિમ્સ બનેલા છે। મારા તમામથી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો। આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે। આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટની અંદર નોંધી શકાય છે। આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે, એવી રીતેની માહિતી આપ પોલીસે આ ગેંગે કેટલી હત્યા કરી છે? અત્યાર સુધી એમના ઉપર એક હત્યાનું કેસ 2021ની અંદર રજીસ્ટર્ડ હતો, જો એક ઇન્ટર ગેંગ રાઇવલરીના કારણે આતલિયાની બીજી એક ગેંગ છે, તેને નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી। સીટની રચના કરવામાં આવી। આ ગુનાની તપાસ હેઠળ ડીવાયએસપી ચીખલીના નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે। તે સીટના મેમ્બર્સ તરીકે 3 પીઆઈ, 3 પીએસઆઈ અને બીજા મેમ્બર્સની ટોટલ 11 જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુસ્સી ટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે। સુશીલ અગ્રવાલ ડીએસપી દ્વારા તમામ માહિતી આપવામાં આવી કે કઈ રીતે કયા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો અને તેમની સામે અત્યારે હાલમાં જે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામને આહવાન કરવામાં આવ્યું છે કે જો તમે પણ કોઈ આ ગેંગ સામે કોઈ શિકાર બન્યા હોય તો તેનું તમે માહિતી પોલીસને આપી શકો છો। પોલીસ તમારી માહિતી ગુપ્ત રાખશે, તમારા નામ ક્યાંય પણ નહીં ખુલે તેવી ખાતરી પોલીસે આપી છે। તો તમે પણ જો શિકાર બન્યા હોય
તો જરૂરથી નવસારી પોલીસનો સંપર્ક કરી શકો છો. આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ,